યાદોમાં ઉગ્યું કોઈ હેરી જજરું ના આવે સાફ કરી દેવા દે બધું ન કોક કહેશે તો હાફ બાપ તો લોચો થયો કંઈ તો હાલ કાવાને ફોફો હે પછી કોક કહેશે તો ખાલી ખોટો લોચો થયો બીજો. આ તો કપ્પી દેવરાવાની હે બળદ્યા ગોળી પરોટવાનો છે આજ તો. ઓ નંગ ઈ હું મથવા હો ઊંધું ઊંધું હું બુરાબા લે હેળો હાલ તમે કા કપ્પી રહી ને કભા ઉપર કરો હેળો આપણે ખેતરમાં દેવાની હે. પણ હું તો આપણું ન્યાતો તો માટલો આપણું હેરી જજરું ના આવે એટલે એ તમે તાર પછી કરજો ને કરવું તો કરજો ના કરવું તો કોઈ નહીં. લે તો કપ્પી ઉપાડો હેળો. પણ હજુ તો મારે ચા પાણી કરવાનું બાકી એ ચા પાણી 8 વાગે ચા પાણી હોતા છે પણ તમે કરાવજો થોડું ચા હા તો હું લાવો હેળો. હા તો આટલું હું મેલ દઉં આટલું હેળો કભા કરો હેળો તમે ઉપાડો હું ઉપાડો ઉપાડો. હજુ જવાન છો ને હજુ તો ચડતું લોય હા રાખજો. હેળો હવે મુતાળો હેળો પા પગલી હેઠજો નહીં. દુખાય પણ બુરાબા આ હજુ તો પેલા કપા બી દેવાની છે કપી. ઉભો લે હેળો પાલ લાવો લે હેળો ચાલુ કરો કીધા ખેંચવાની આગળથી ખેંચો. કીધા મને આવડતું નહીં. હું બળદ જેવું કરો હવે આવી જાઓ આમ આગળ પકડો બે હાથથી ખેંચો આ દુખાય ખેંચો. તું ખેંચતા નહીં મોટું લાંબા દે બુરાબા હું થયું પણ ખેંચો અરખીત ના દુખાય ખેંચો. તમારા બાપાના પૈસા વસૂલ કરો. હેડતા નહીં જોર આવો હવે વાત કરો તો પડશે મારા. ના ના આટલા કરી તો બધું મેં જતું કર્યું. ના ના જતું કર્યું. મને એક બતાવી દઉં કે આ પૂરો કુળ છે. લે હેળો જીમ પૈસા લેવા છે આ તમારા બાપને ખબર પડી જાય ઘોરમાં હશે તો ખબર પડશે. હેળો આ તમારા બાપા પૈસા લીધા હતા તે મને નહીં વાજ્યું હોય કણ વાજ્યું તું મને હું બાપાને 1-1 રૂપિયો ચૂકવી દઈ તમે ક્યાં પણ લાવો અત્યારે હાલ અત્યારે હાલ નીકળી જશે તેની બહાર પૈસા હાલી નહીં. ઓકે હજુ આ ખેતર પટાઈ ને આપણે જવાનું કપામ એ કપી દેવાની હ ને હેળો હેળો હા તો કઈ આવી હ ને આવી હ આ ક્ષેત્ર પેલું ક્ષેત્ર કરી છો મેળ આવે ને વરસાદે રહેતો નહીં. આ એરંડા કપાવા આવ્યા છે ત્યાં જોતા છે વરાફા વરસાદે આલ્યો સારું હતા ટ્રેક્ટર બેક્ટરથી હળાઈ દઈએ એરંડા. ત્યાં તો મારા બાપા ધણીના દર્શન કરવા દે ઘોઘાના પછી બીજી બધી વાત. બાપુ ધણી છે તો બધું છે. હે બાપા ધણી ગોગા હવને લાજ રાખજે બાપા મારી લાગજે.
ને કોઈ તને વખત વેળાય બાપા અંબારો હવની વાળે ચડજે ને હવનું સારું કરજે બાપા. લે ખેતરમાં ઓટો મારવા દે, એરંડા બેરંડા જોવા દે. હાલ ટ્રેક્ટર વાળાને કેવું હોય તે આવા ટાઈમે તો વરસાદ રહી ગયો તો હળી નાખે કે એરંડા. હાય લે હાલો. હા આમ જો આમ આ એંડો જતો રોજ પટી ગયું રે આટલા આમ ફરીને આમ લઈ લો. શું ચાલે આ છે એટલે ફેરથી આમ ના જવાનું આમ લઈ લો. હો હેળો હેળો હા કરી લે ભાઈ. હા ભાઈ ખપી દઈએ. હા ખપી દઈએ. ખપી તો આ તો બરોબર હે ભાઈ. હા પણ હું કહેલો એ આ ખેતરમાં વરસનું આ એરંડા તું એ બાપાનો દર્શન કરે ગુગાનો આ છોકરો ઝાડ પાડો આમ દયા ભાઈ આવતી નહીં તો મન. દયાભાઈ એના બાપે હા મેં પૈસા આલ્યા હતા એના બાપને. આ છોકરાનું મોઢું તો જો ભાઈ. ગરીબ દયા વાત સાચી ભાઈ. ગરીબ મોઢું હ બાપડું ને તું આને મજૂરી કરાવે તો શરમ નહીં આવતી ભાઈ. તું આવડો મોટો શરીર તારું હળખમ હ ને તું ખેત કા દુબળો પડી જાય. તેટલી જ દયા આવતી હોય તમને તો તમે આવી જો. એટલે ભાઈ હું તો સારું કહું તું આ છોકરા એ છોકરા મન દયા આવે છે બેહી જાવ ભાઈ. લઈ જો આગળ. મળા લો બા હેળો. આ મળા બા એટલે આનો દુનિયા જ હારી નહીં. કોકને સારું કઈ આવડું લો આપણે હેળો ચાલુ કરો ખેંચવાનું. ચાલુ કરો એ ભાઈ. નહીં સવારના વહેલા હું ઉઠ્યો ને એવો સીધા માં ઘેર આવે ઘેર ખપ્પી લઈને સીધો જો ચા પાણી કરાય નહીં અને ચાય નતો પીધો મને સીધા આટલા લઈને ના આ છોકરાના રમવાના ખેલવાના દાડા ભણવાના દાડા ભાઈ ને તું મજૂરી કરાવું ને કોમ બળ. વાત મણીલાલ તમારી બધી સાચી. હું એમ નહીં કેતો પણ ઓનો બાપ મારા પાસે પૈસા લઈ ગયો હ. હા તો મને બાપે લીધા કોને તો નહીં લીધા છોકરાએ ભાઈ. અને તે છોકરો એનો આ કમાઈને મને ના આલે. એટલે પણ ભાઈ કમાવાની દોનત ઓપર નહીં. મારી વાત પાણી ગણી કાલ મોટો થાય નોકરી ધંધો કરશે ને તારા પૈસા હાલ દે. તો તમે આલ દો અત્યારે. 2 કલાક થયા તો હજુ કશું ચા પાણી કરાયું નહીં આવું ચાલે લે આવું અત્યાચાર ના હોય ભાઈ. એના મા બાપ નહીં એટલે આવું ના કરાય. તો તમે આલ દો ના, પણ વ્યાજમાં- તમને એટલી દયા આવતી હોય તો તમે આલ દો. વાપર ભાઈ વ્યાજવા લે છોકરાને પૂછવા જોતો તું એ તો વ્યાજ સારું લાગતું હતું તમને. તે મારે તો ઈ છોકરા પૂછવાના આવે હ. વ્યાજ ખાવું ને હવે ચડી બેહું નકોમ પડે ભાઈ. આવું ના હોય. તમને દયા કોઠા આવતી હોય ને તો તમે આવી જાઓ મહેનત કરવા. એ છોકરાને બિહાર દો શેઠ. આવું ના હોય ભાઈ. કાલ ભણી ગણી મોટો થાય નોકરી ધંધો કરશે ને તારા પૈસા ચૂકવી દે. મણીલાલ તમારી વાત બધી સાચી. દયા બયા બધું મને કોઠે છોકરાને હું હમણાં નાસ્તો કરાવી તમે દઉં. તમે ઝઘડો નહીં એ તો હું મજૂરી કરીને તો પકડ નાખે પૈસા જો બધા ભાઈ ચાલ દે પૂરા વાપરી લે ભાઈ. આ છોકરાની જવાબદારી હું લઉં. પૈસા અમે ચૂકવી દેવું. હા તમે આલ દો પૈસા મને. ના ભાઈ પૂરા આવું ના હોય યાર. પૈસા કોઈ કોઈના ગુજામ ના ભર્યા હોય ભાઈ. તે લાવો હાલ ના હાલ જો ઘેર જઈને લઈ આવો. જો. ક્યારે ના હોય લે હેળો બે હું આવું, કર્યા લે. લે હેળો હું આવું તમારે ઘેર. લે હેળો. હોય. અલ્યા ભાઈ પૂરા આવું ના હોય. તો થોડી મોટી શરમ મોટી ખા. તમારે વાતો જ કરવી હી. પણ થોડી શરમ ખા ભાઈ. આવું ના હોય મોણાની રીતે રે. આવો અત્યાચાર ના કર. તમારી પાસે લાવો હાલ ના લખી લે લાવો. ભાઈ. કોઈ ના નથી પૈસા. તો તો મારો તો મારા હું માટે તો કહું લે મારા પૈસા ભાઈ ઓના બાપને મેં આલ્યા તા ને તે ઓન બાપ તો મરી ગયો. હવે આ ચેડી છોકરો હ ત્યાં છોકરો આ જમીન મારી બધી શેડી બધી જમીન વાવશે અને મારા પૈસા મારે પૂરો કરશે. અલ્યા પણ ગામનું છોકરું હોય ને ગરીબ ઘર છે ને ગરીબ છોકરું હોય યાર. એનો મા બાપ નહીં ને તું થોડું તો સમજ આપણો ભાઈ છે ને યાર. લજવું યાર કુટુંબે લજવું હતું ને પૈસા મેં લજવું. હટ બુડા તારી જિંદગીમાં ધૂળ પડી બુડા. હાવ તો આવું ના હોય એ યાર. મારો ધૂળ પડી હોય કે સિમેન્ટ પડે હોય મારા તો કોઈ જોવું નહીં. મારે તો પૈસા લાવો હાલ ના હાલ. એક તો મને પૈસા જ દેખાય બીજું કઈ દેખાતું જ નહીં. પૈસાની મોંમાં નારાજ ભાઈ પૂરા. પૈસા તો આજ છે ને કાલ નહીં ભાઈ. આવા અત્યાચાર ના કર ને આવી ગુલામી ના હોય ભાઈ. આ છોકરા પર ના કરાય. સમજ પડી. વાત તમારી એ શીખોમણ ના શીરા. તું જતો રે લે હોયથી જતો રે. તું આલ દે પૈસા હેડ હોયથી. આવું કરો ભાઈ. ને તું શરમ ની વાત કરે ને શરમ તો મેં નિયમ મેલ દીધી હા. લે ભાઈ ભગવાન નહીં છોડો નહીં છોડો. તમે ભગવાન આ 4 હાથ મારો પર ના. કેટલા 4 હાથ મારા ઉપર. ના બધું ભગવાન જોઈ રહ્યો વરાગ જ્યાં ભગવાનની જ લીલા અપાઈ. ભગવાન આ 4 હાથ મારું પર આ જો. છોકરા જેવો દાડો પાછો આવશે વરાગ જે તમે ભાઈ. લડો જો નહીં શીખોમણ ના શીરા હેડા હોયથી. ઝઘડો નહીં તમે ઝઘડો તું હેડ લે હેડ. લડાવવાના અમારે બે ભાઈઓ ના. નહીં મેં તો લડાયા લે હેડ. લે હેડો. હેડો હવે તમારે તો હવે કંકુન ચોખા લઈને વધાવવાના છે. હેડો. હેડો. ખેંચવાન કર ખેંચવાન કર. પ્યાચું
મને બે ભાઈઓ લડાયા હવે તો આવતો ને જતો ખેંચવાન કર પૂરા બા આગળ ખેંચવાન કર હેળો હેળો ઉતાળું પૂરા બા નાસ્તો ના કરાવો તો કોઈ નહીં પાણી તો પાવ તરસ લાગી છે. પેલો હમો બોર્યો જો પેલો રે આ એ દેખાય હે વાહ જાય કે નહીં પાણી પીને આવે ચાલ ના ઝડપી આવજો પાહા હા હાલે જાવ પગ ઉપાડો પગ હાય ભૂખે લાગી એ તરસ લાગી હજુ હવાનું કશું ગાધું નહીં ચા પીધો નહીં તરસ લાગી પાણી પી લે દે પેલા પછી કરી દઉં હાય તરસ લાગી જબરજસ્ત પાણી પીવું પડશે મારે હે ભગવાન ભગવાનને એવી શું ખોટ પડી છે કે મારા મા બાપને લઈ લીધા મજૂરી કરવી પડે ગમે તો ખાવાનું કશું કાઢું નહીં હા તો આ ભૂરા બા ખેપટા કાકા પછી આ નટુ બા મારી પરિસ્થિતિને કોઈ સમજતું જ નહીં આટલી મજૂરી કરવી પડે ભગવાન તારો એવી ખોટ પડી હતી તે મારા મા બાપને લઈ લીધા હા મને ખેતર જવા દે હવે મરચોન ભેડાન બધું શાકભાજી વાવ્યું હ હવે મને ખેતરમાં જોવા જવા દે અને મજૂરી કરવો પડશે કીધું ભેણમાં દેવબા પાછા પાછા તમે શું કયો તો હેડે ઓમ આ ખેતર જતો તો એવું? મરચોન ભેડા બધું વાવ્યું છે ઓહો ને વેણા બાઈ ગયું હે. ભેણા બાઈ તો મજૂર તો કરો યાર મજૂર કરવાના હજુ હા કરવાના હે મજૂર હું યાર ખેતર ધોવા ગયો તો હા ત્યાં એનો નાખું વરાપ તો ટ્રેક્ટર બેક્ટર લઈને હલાવી દઉં કે ઓવો ઓવો હવે તો વરસાદ આવે એવું થયું હો દેવભાઈ એક વાત કહું કે ના કહું કયો ને કહું કારું ના કહું ના, ના ના. તો એવું ડાલું કે ના ના કયો ને તો કહું ત્યાં હેડો તમે હા, સારા કયો. મોણો હોતી હા, કયો. તો મારા ભાઈ ભૂરો ભાઈ ખબર હે ઓવો 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 એક યાર એવું કામ કરી નાખ્યું ખોટું કરી નાખ્યું આમ ભાઈઓ લજવ્યા ચમ પેલું આપણા ગામનું ગરીબ છોકરું હોય ને એના મા બાપ મરી ગયેલો ખબર તમને ઓવો ઓવો તે એના મા બાપે કોઈક પૈસા લીધા છે વ્યાજવા કોઈક કામ માટે બરાબર એ છોકરાને એવી મજૂરી કરાવે ને ખેતરમાં ના પૂછો વાત કોઈ દયા જેવું જ નહીં ભાઈઓને લજવ્યા કુટુંબને લજવ્યા એટલે આગળ તો મેં એને કીધું તું કે તારા મજૂરી કરવાની કોઈ જરૂર નહીં ને સારું ઓછામાં પૂરતું મેં વળી પૈસાનું કહી દીધું મને દયા આવી છોકરા ઉપર તો હું કહી છોકરું પૈસા નહીં હું ચૂકવી દે ને સારું મારા જોડે એવા પૈસા એટલા બધા થઈ જવા નહીં સવાલ નહીં યાર બરાબર ને હું ગામમાં બે ત્રણ જણા સારા માણસો વાત કરીને પૈસા ચૂકવી દઉં છોકરાને છોડાવું હા ના કરી તો છોકરા કોઈક ભણવા ભણવા મોકલી ભણી ગણી આગળ વધે એનું તો હેડે કે બરાબર પણ એક કોણ તમે સારા હો તમારા જોડે પૈસા છે પણ તમે હા ના કરીને પૈસાનો ટેકો કરવો પૈસા બંધાયેલો હું પૈસા તો મેં કીધું તું એનો કે બધા તો પૈસા હું ભર નાખી તું ચિંતા ના ને કર ભૂરો એટલો હરોમી ને ના પૂછો વાત બધું ખોઈ બેઠો ને વેચવું આલ્યું છે ને આ આલ્યું છે ને પૈસાની મોંમાં બહાર જ નહીં આવતો એટલે એ તારો તો ખેપટો આવ્યો તો અને હું પૂરો આવ્યો ભૂરો જ આવ્યો ને ભાઈ હવે કોક કરવું પડશે મારે તમે હેડજો નાવત મારા હંગા જાવ મારે કોક કરવું પડશે હું તો હત્યા ખેતરમાં આપણા છોકરાને એવી મજૂરી કરવાની છે, વાત જ ના પૂછો ભાઈ મારે જવું પડશે અમારો ભાઈ કહેતો શરમ આવે હું સાચી વાત છે પણ અમે શું કરવાનું હવે એની ઉંમરથી નહીં એને મજૂરી તાણે કરવાનું જ લઈને ભણવા ગણવાના દાડા શું ના મજૂરી ખોટી કરાવે તાણ પછી બોલજો ખખડીને બોલજો મારો તો ભય થાય એટલે થોડી શરમ રાખવી પડે ભાઈ અરે તો આટલી બધી હિંમત ઉતાવળ બધું કરો, ખબર ના છે ઉતાવળ દેવો કરો ભાઈ. પાસે હજુ તો જલ્યા આ બોલે બરકર ઓય હું આ તને શરમ આવા હાલે મને શરમ આવા તને એ તને શરમ આવે? ખબર નહીં પડતી ભો તો રે ભો રે તું તમે ઝઘડો નહીં માપમાં બોલ હજી તને ખબર નહીં હજુ એ કઈ નહીં આ તે હાથ કના ઉપર ઉપાડ્યો ગમે તે ઉપર ઉપાડ્યો
એટલે ભૂરો હાર્યો તે ભૂરો તો હું થઈ ગયું કો મોટે ટોપ છે ભૂરો. તે ભૂરાની હોમાં પડતા વિચાર કરજે. હા વિચાર બધા કરી લીધો. વિચાર કર્યો તો પેલા તો પછી તો થાપ ચોડી તને. બોલ તે થાપ તમ તોડી પી હા બોલ. તે ઓના ચમ મજૂરી કરાવી હોય કણ. ઈનો બાપ મારા પાસેથી પૈસા લઈ ગયો મફત નહીં કરાવતો. અલા પૈસા તો લઈ જજે ને. ત્યાં મેં કીધું કે નહીં આલું. લાય હાલ લાય. ઘેર આવી જજે. તમારી ઉંમર તો જોવી હતી ભાઈ. ઘેર ઉંમર તો આવી જોવી જજે. હતી પૂરા. તો તું મજૂરી આ કરાવ. પૂરા તું અને નટુ અને પેલા ખેપટો ત્રણે ઘેર આવી જજો ને પૈસા લઈ જજો. અને મને મારવાની તો વાત હજુ ખબર નહીં તને હજુ. દેવું હજુ આવવાનો નાસ્તો નહીં કરાયો. ચમ લે આવવાનો એટલે એમની મજૂરી કરાવવાની. એમની મજૂરી કરાવવાની. તમે હાલ દો નાસ્તાના પૈસા. એટલે તારે કે મજૂરી આવ્યો હ. મજૂરી કરાવી મારે હો. તો પૈસા જોવું પૈસા સિવાય એટલે બીજી કોઈ પૈસા તો વાત ચાલ ના પાડી મીએ. અને આ પૈસા તો તને વેચાણ ના પાડી લ્યા. લે હેડ ચાલ ના પાડી. તને એટલો રેલો આવતો ને આ છોકરા ઉપર તો તું હાલ દે પૈસા મારા. એટલે આપણો પાડા જેવો થયો ને તું આના જોડે મજૂરી કરાવું. એમ નહીં તને રેલો આવતો હોય ને તો તું હાલ દે પૈસા મારા હાલ ના હાલ જોવું પૈસા પૈસા. વેચાણ આવડે ના પાડી. તમે ત્રણ જણા લઈ જો. 1 મિનિટ વારનો વાયદો નહીં. અલ્યા વાના માર શું કરવું આમ. લે હેડ એ તું પૈસા તો કાલે જજે. વેચો ના પાડી તને. દેવુભા તમે ઝઘડો નહીં, તમે ઝઘડો નહીં. અલ્યા વાને જવા દે હું. હું તારો કોઈ મજૂરી કરવાની જરૂર નહીં. હા હું બે માર વાત વાપરજો. હા. કોણ ખોલીને હમણાં હોતે ઘેર આવું પૈસા તૈયાર રાખજો. હા નકર તમને મજૂરી કરાવ હોય. પૂરા હું તો કાલનો વાયદો નહીં. હાલત તને પૈસા આલ દેવા હે. લે હેળો હાલત પૈસા હેળો લેવા હે. હેળો હાલત. હેળો કૂદી રહ્યા હે ને. અલ્યા આ જોજે. અલ્યા પૈસા તો કૂતરો ખાતો પણ નહીં. મને તો ભાઈ કહેતા મને શરમ આવે. ધિક્કાર છે મને. તાણી ને શાબાશ મારો ભગવાન વેળા લે લાવ્યો હેડ. પૂરા. લેણ હાલત. એ કે તું કોલેજ છોડ દે હું આવું છું પૈસા લેવા. માપમાં બોલવાનું રાખવાનું. લે હેડ હાલ. આ મોહમાયા સોલ્યા પૂરા મોહમાયા સોલ્યા રૂપિયા ને. આ નાટુ નાન પેલા ખેપટાને તાણે બોલાવજે. છોકરા હા કાકા. જો તારા પડખા દેવુભા તો આયા હવે બરોબર. ઓહો. તારે જે દેવું છે એ તું બોલા દેવુભા કહી દે. દેવુભા ચૂકવવા તૈયાર છે. મારે તો પેલા ભૂરાબા માગી, પછી બીજું પછી પેલા નટુબા માગી, બધાનું નામ લઈ લે તું તાર. અને પછી પેલા ખેપટા કાકા રે ને પેલા નેચા તમે લડ્યા હતા ઝઘડ્યા કાળી પાઘડી વાળા મને માર્યો તો ને હીરા માગ. તે કહો વાંધો નહીં. આપણે પૈસા બધા હાલ દે હું લ્યા. હાર હું નહીં ભાઈ કણ. ઓહો. કરો ફોન તો પછી? તૈયાર કરો ફોન હાલ જ કરો. આ હું હાલ જ ફોન જ કરું હું. હેલો હા બોલો દેવા. ખેપટા હા બોલો. ચો જો હ આ ઘેર જ છું. આઈ જો હળો પૈસા લેવા. હા તું તો મોટો ઉપાડો લઈને બેઠો તો ને હવે લેવા આવું તે દાળ મંડ્યા તને સામાન નાહી દો ને આ કરું ને પેલું કરી નાખું. આઈ જો હળો. હાલ આવું છું. આ ઘર છોડાવા જ બેહ્યો હું હોય કણ. હા સોડાઈ દેજો હું હાલ આવું પૈસા મારા આવી જાય છે ને. ચો ના પાડી. હા આવું હો. આ રોડ આવો હળો. હવે ભૂરામ ફોન લગાવવા દે તરત. હેલો હાલો હા ભૂરા બોલો ગામના ધણી. આઈ જો હળો પૈસા લેવા. હા તે આવીએ જ છીએ. પેલા છોકરાને ચડની મજૂરી કરા કરતા હતા ને. હા તે આવીએ હળો. આઈ જાઓ પૈસા લેવા હો. તૈયાર રાખો માલ. હા તૈયાર જ છે. દેવું બહુ પૈસા વાળું બહુ દેવું બહુ ચાલાકી કરતું તું લેવા નીકળ જ જવું. દેવા આવો 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 જય ગુરુ મહારાજ. આવો બેહો. તમે તો બહુ અભિમાન વાળા ખરા ને. ચમ અભિમાન વાળા. તાણે અભિમાન વાળા થઈ ગયા. રૂપિયા ભાડે અભિમાન. પૈસા તો છે જ ને. હા પૈસા છે જ આપણા જોડે. પૈસા આલી દેવાના એવું નહીં જો રાખો. ના પાડી. અમે તમારી જેવા તો આવીએ તે ગરીબ છોકરાને હાઈ લઈએ. તમે દાદાગીરી કરી છે એટલે પૈસા લેવા આવો છો કે ના આવત નહીં. દાદા કીધું તો થાહ જ ને. એ બધું જવા દો ને ભાઈ. ખેપટા ભાઈ તમે આ છોકરા જોડે મા બાપ જોડે કેટલા માંગતા હતા ક્યાં ના 20,000 રૂપિયા. મળી જા હે. ઉભા રહો 2 મિનિટ. એ નટુભાઈ હા તો ધોળમ ધોળ હેડે હો. અલે આપલા દેવાન ફોન આવ્યો કે પૈસા લઈ જા તારા આપલા છોકરાના આપ્યા નતા મીએ. તે ફોન તો મારે આયો લે હેડો. તારા પૈસા લેવા થોડી ઢીલ રાખવાની હોય તારા. તારમના કોમમાં ઢીલ નહીં લગાડે. ખમૂળ નહીં. તારા લે હેડો. સભા ભરવાની જ છે. આવો 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 આવો. આઈ ગયા લો. આવો આઈ ગયા. બેહો બેહો. બેહો બેહો.
ફેરવાવાળી વાત નહીં ને, ગોળ 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 વાળી વાત નહીં. બસ અમાર પેમેન્ટ જુઓ. હવે બેહો. ગુરામ તો ચો પાવર રહ્યા જો કે મારો ચો ભાઈ પાવર? આખો પૈસા સાહુ કેવું મારો મને હું? તો પાવર જ માતો નહીં ભાઈ. તાણ. આપણે તો પૈસા લેવા પૈસા આ છોકરો માગણા હારો પેલા આઈને બેસી ગયું લાવો દેવું બા હેડો લાવો હેડો ટાઈમ નહીં અભી હાલ બેહો હાલ. હવે બેહવાની આયા ચમ? સમજણ પડી હવે લેવા આવીએ પૈસા તો એ મોટા કર્ણવીર દાનવીર થઈ ગયા હો તે ફળદીને અમને આપી દો એટલે અમે અમારા રસ્તે જતા રહીએ તો અમે તમારા જેવા જોઈએ. સારું કહેવાય ને નહીં તે તાણ. કે છોકરાની હાય લઈએ. એ બધી વાત જવા દો, માલ છૂટો કરો, માલ છૂટો એ દાડો કરો. પડતા નતા છોકરાને. ભીખ મંગાવતા હતા. એક હા, જણો પણ ભીખ તમે- મંગાવે. તમારી મૂડી તો બોલો, પૈસા તો હશે જ તમારા મૂડી. એ તો તમે બોલતા નહીં. પી દો હા, હું પેમેન્ટ પણ ચૂકવી દેખાડીએ. દો તો અમે રાજી થઈ જઈએ તો અમે તઈ તમારે પૈસા તો હું કેટલા લેવાના છે? હાલ સજ મૂકમાં હાલ હાલવાનો જ છું. પણ તમારે એક સબક શીખવા માંગુ છું. તો ચિંતા ના કરે. બોલો ખેપટા ભાઈ, તમારા પૈસા બોલો હાલો. મારા 20,000 રૂપિયા ભાઈ ભૂરા, એટલે તારો 1,58,000 રૂપિયા. ભાઈ તમાર જુઓ ભાઈ મારા હતા 25,000 રૂપિયા અને 10,000 રૂપિયા વ્યાજ છે કે 35,000 રૂપિયા લેવાના હું ચોખ્ખા શબ્દમાં વાત કોઈ વાંધો નહીં. કોઈ વાંધો નહીં. ચૂકવી જાવ દેવું બા. ચૂકવી દે. વાત પછી કે આપવા દે દેવુબાની ચેકબુક લાવે. લાવ તિજોરીમાં પડી છે. આટલો મત હા તિજોરીમાં. હાલ કટ્ટા પીરાસ લાયો પૈસા ભરવા વિરાસ તો નહીં લાવ્યો તો મને આલી લેજે પૈસા હું મારા ખિસ્સામાં ગાળી દઉં માર બોડી ગુજુ હે ને મેં બચું હારી. દેવું બા, તમે આવો. કોમ સારું કર્યું હો. ચમ? આ ચેકબુક લાય. ચેકબુક તો હોય જ ને. આ વ્યાજખોરો રે ને એનો તો પણ વિશ્વાસ ના કરાય. ના આ તો કરાય. કાલ ઉઠીને ફરી જાય. રોકડા આલી લે તો અરે ભૂલી જાય. ફરી જ જાય યાર. અને આ ચેકબુકમાં તો હું આ બેંકમાં એન્ટ્રી પડે એટલે ખબર પડી રે. દેવબા આ હનો કાગળિયો અહીં અરે ચેકબુક કહેવાય. ચેકબુક હે ભાઈ. એટલે આ ચેકબુક કહેવાય. આ ડાયરેક્ટ તમે આ ભરીને આલો ને બેંકમાં તમે પૈસા આલો. હા હા. એટલે ચેકબુક કહેવાય. પેલા ખેપટા ભાઈને આલી દેજો. કેટલા ભાઈ 20,000 રૂપિયા. આટલા ઘડી આવતા રહો તમે. હું આવતા હતા એ તો હું ગમે તે ભીખ માંગીને લાવો તો પૂરું કરી આલવાનું હું બધું લઈ જાત ઘેર પણ છોકરો બોકરો ધરી હોત ભીખ કોના માટે મંગાવો મારા તમે બે શાંતિ રાખો હવે મર તો હું આવ્યો હોઉં આ પૈસા લાય તો મારા હ લાય દેવા પૈસા લાય શાન મન લા ભૂરા નો હાલ. હાલ તું નહીં તૈનું હવારવાનું જ છે ચોપડો લઈને બેઠો હતો તાર ચોપડા હળગાય માર પૈસા હાલ કે માર એ આલે. આ ચન્નુ મંડો તો આલે. ત્યાં આવવાનું હું કરું કાગળિયા પૈસા જો હાથ ઉપર અલા ચેક છે. અલ્યા ભૂરા ચેક લઈ લે, ખબર તું નહીં ઈંડા પડતી. લઈ લે. એ મૂર્ખા, આ ચેક કહેવાય ચેક ચેક. છે ખબર નહીં આ પડતી. ખેપટા ભાઈ લખ્યું 20,000 રૂપિયા પૂરા, તારીખ માર બધું માર્યું હ. આ યુવાના બેંકમાં ઉપડી જાય ને તમારા બેંકમાં આવી જાય. એવું છે ઉવ્વ. અલ્યા અમને કદી પાડી જ નહીં આખી જિંદગીમાં. શું એ, કરે? તું તારા ગુજામ તો મેલું હોય મારા બોડી ગુજુ ખાલી મેલું ખાતું હા બેંકમાં ખાતું હા મારા ખાતા 10 ઓવર અચ્છા ભાઈ આ મોટે હેડો તું લઈને આવી આ બોય તો નક પડ્યો રહેજો હોય કામ હા તમે હેડવાન કરો છો હળો. પૈસા મળી ઓ જાય. નટુભાઈ, તમારા પૂછ્યું છે એટલે હજી હાલો. અલ્યા ભાઈ મારા 25,000 હતા તો 10,000 રૂપિયા વ્યાજ લેવાનું છે 35,000 રૂપિયા મને ચેક ફાઇનલ દો આ કોઈ વાંધો નહીં આવતો. તાર બેંક ના લેવાય હા? અલ્યા, આ તો ભાઈ વ્યાજ ને વ્યાજ આપણે કોઈ આગા પાછું ચલાવવું હોય તો ચલાવી નાખીએ આ હોય. પતી જ આ બધું એક હવે. પૂરી થઈ જાય તારા બેટા દેવબા થોડો વાંચ્યા તો ખરો હો તાણ નટુ ભાઈ લ્યો. લાજે ભૂરા 35,000 નું છે. હા આઈ જાઓ એ ભૂરા ભાઈ જેવું હોય કહેજો હો, તારા પૈસા રૂપિયો આલી દેવાનો તારો. 1,58,000 રૂપિયા પણ ઉપરના 8,000 જતા કરવા અને મારે 1.5 લાખ જ લેવા. છતાં નહીં કરવા. જતા નહીં કર. કાલ ઉઠીને છોકરા પર અત્યાચાર કરવા તાણ. કે તારા બાપાને પૈસા બાકી 8,000 ફેર, તું તારા રૂપિયો માજી લે. પણ ફેરથી ભાઈ મને મારો ભાઈ એવું કરી એટલે મારા હનો એવું કર્યું તું બે વખત હું નહીં બે. હા રૂપિયો આલી દેવાનો ભાઈ, રાખવાનો જ નહીં, છોકરા ચિંતા ના કરે. તને હનો હરખ છે 8,000 રૂપિયા ઓછા આલવાનો તાણ મને મનાલ દે લે મનાલ દેજે લે તું જાન હોય ઘેર ભાઈ. એ પેલા દયા નહીં ખાધી અને આમાં 8,000 રૂપિયા આલવા. જતા કરે. લ્યો. ભૂરા ભાઈ
1,58,000 પૂરા. ભાઈ 58,000, 1,58,000 રૂપિયા દેવુભા આઈ ગયા. હવે આથી તમે છૂટા, મુએ છૂટા, છોકરોએ છૂટો. બસ. જો હાલો. જો એ બુરા કર તો કર પૈસા ભાઈ લે કોઈ હેડ નીકળો હારા લાગે ગુંડા લાગે ગુંડા. આમ પૈસો દેખે તું મરી હેડ્યા તા મરી હેડ્યા ભૂસ્યા હા પૈસો ના આટલા પૈસા તો મને કેટલું મત કર્યા તો મારા ઉપર હવે તારે ચિંતા નહીં કરવાની હા જો પૈસા તો આ દીધા હા હવે જો અમે તો મારો કોઈ છોકરો તો હોય નહીં હા હમણાં આજથી હું તાર ખોળ લેવું લો, આ સારું કામ કર્યું બસ. દેવુભા તમે તો. શું કહેવું? સારામાં સારું કામ કર્યું. બરાબર ને એવું ભણવા તમારી જિંદગીનો ધન છે. નેચો ના બે હું તું એકલા આવી હેડ આટલો ઉપર ઉપર હા કેટલું પૂછું આ પૂછું તમારો છોકરો હું હા શું કીધું હા આ ચિંતા કરવાની નહીં હા હા રે હા અને પેલા કપડા લાવ્યો હું ઓવે હવે તું પહેર દે આમ તો માજો તો જૂનો હી આ ગાઢ ના આ બીજા આપણે નવો લાવ્યો તારો લે હા અને પહેર દે તું હા હો હા રે હા દેખાતો નહીં નહીં આવ્યો જોવા દે મને એટલે હર્ષિદ ઓ કાકા અલ્યા બાબુ કાકા અલ્યા જોરદાર લાગે કે આ તમે નવા કપડા લઈ આલે તે રહ્યો અલ્યા હીરો જેવો લાગે હીરો હીરો જેવો લાગો ને તાણ તો કપડા હારો હી વાહ ભાઈ વાહ જોરદાર લાગે કે સારું લાગે ને હોવે આ તો આટલા આવ્યો તો પેલું સાવલું શાકભાજી ને બધું હબું કરવા આવ્યો તો પેલો સામાન બધું બહાર પડે છે એટલે હું મેળ દઉં બરાબર બરાબર તો તમે તો મારે આટલો હું કશી કચો જો હારે આ તો સામાન બધું બહાર પડે તો કોઈ પેલા કહે છે કે બધું મેળ લેવું કહું માંગે છે બરાબર તો ખાટલો ખાટલો આટલો લાવું બારો દેવો હા છોકરાને જુઓ કેવો ખુશ ખુશ થઈ ગયો અને પેલા બધા તો પૈસા રકમ મરી જતા હતા થાળ બસ લો કાકા બેહો બેસ બેસ તું એ હું બેહો ને આ તમે તમારા જૂનો ફોન આલે તો હીરો હારો હ સારો હે ને હવે બસ તાણ. કમ્પ્લીટ હેડ હ હેડો હે ને હવે તું તાર રાખ હવ તાર જોડે એટલે દેવુભા તો ઓય બેઠા ઓય ચમ બેઠા એમના ઘેર બેઠા નહીં દેવુભા એ આવો સુરભાઈ આવો શું હા હા શાંતિ આવો બેહો 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 તમે કેવું હોય શાંતિ ને ચાલે જાય કોણ ભગવાન માતાજીની દયાથી કેવું હોય સિટીમાં શહેરમાં તો ખમાન મજા ધંધા આવે પાણી ધંધા પોણી છોકરા બે કબઈ બસ તાણ તમારે આપણે શું હોય ગોમડા આવો શાંતિ શાંતિ વાવેતર કર્યું કે નહીં વાવેતર કર્યું કર્યું હે ખેતરમાં જવાનું ના ના બરોબર મજૂરી તો કરવી પડશે કે મજૂરી તો કરવી જ પડે ને. હમ. કાકાનો છોકરો હા આપણે ગરીબ નહીં આપણે ઘેર હતા આ ગરીબનું હા હોવા બરોબર આપણે દારૂ પીપી કરતા હતા ને હોવા આ એમનો છોકરો હારે હા આમાં એના પપ્પા એક્સપાયર થઈ ગયા હું એમ પપ્પા ભાઈ એક્સપાયર થઈ ગયા ને? હોવા બરોબર એટલે છોકરો વાયકણ હતો અને આખો તો ભીખ માગીને ખાતો હતો યાર આહા તાણ. એવો ને દાડો ભેગુલિયા ભૂડા માગવી પડે પણ બધા જે પૈસા લેવા વાળા ને બધા હેરાન કરતા હતા તે શું કરી પૈસાનું શું કર્યું પૈસા તમે આલી દીધા બધાને આલી દીધા? આલી દીધા અને આથી છોકરો આવ્યો અમે એકલો હું કરે કયો હા. અને ખોળ લઈ લીધો મેં છોકરો તમે તમારે રાખ્યું તમારે ઘેર જ ત્યાં તો ખાવડાવ પીવડાવ બધું તમારું બધું મારું બરોબર મેં છોકરો જ ગણ્યો મેં મારો ના ના બરોબર દેવુભાઈ તમે એ કર્યું સારું ગરીબને ટેકો કર્યો ને તમે એ મને ગમ્યું યાર તમે આવા ગામમાં ફોર્મ મોણો તો ના હોય હાડો હોમાં એક કે બે તો આવા પેદા થવા જોઉં તાણ બરોબર આપણા નટુભાઈ ને ભૂરો ને તો મજૂરી એટલે કરાવતા નટુ ના મોય તો મોણસે હે તાણ એને પૈસા સિવાય દેખાતું જ નહીં એ તો મને હારું પાણી આટલો ભીખ મગાવતા હતા કે લે ભીખ માગ ને પછી કે પૈસા ભીખ લે બાજી લઈને આવો ને પાછા લઈને જતા રહી પહારે નટુ એવું કરતો હતો ઓ રોજ એવું કરે. સવારે ઉઠું ને હવે સીધા આવી જાય એટલે આ નટુ ને બુદ્ધિ જ કૂતરો ખાઈ ગયો સાચું કહું પૈસા ઘણા હાટે શું કરવાના એવું કરતા હતા રોજ તમારે ચેડી ખાવા વાળું ના હોય તો શું કરવાના પૈસા આપડા ખેપડા સામાન બામાન બધો નાખી દીધું તો વૈકણ એવું બાર. કોઈ વાંધો નહીં અબિયાલ તો સારું હન હાલ તો બધું કમ્પ્લીટ થઈ ગયું લેડ માં રારી આબુ શહેરમાં તો શહેરમાં હાવ લેડ આમાં કાકા કે તો આવું લઈ જાઓ તમે દેવબા લઈ જાઓ લઈ જાઓ તમે હો? તારે. પણ કાકા હું તમારો ઉપકાર તો હું કદી નહીં ભૂલું જીવનભર એવું ચિંતા નહીં કરવાની તાર મારા જે સહાય કર્યું અમને જ કરીએ છે મારા માટે ભગવાન હાચા ઈશ્વર આરે જ કહેવાય જે કર્યું ને એ દેવભાઈ કર્યું હવે હું કરે તારા માટે હા બરાબર શહેરમાં એવું નામ બનાવવાનું હોય ને તારું હા તે વસ્તી ચોફેરથી આમ ગામની પબ્લિક આમ જોયા કરે ત્યારે ખૂણે હા. કે ના ભાઈ આ છોકરાએ મહેનત કરી ને મહેનત રંગ લાવી હા બરાબર હા બરોબર પૈસા કમાવા માટે શું કરવું પડશે શું કરવું પડશે હા રમત કરવી પડશે રમત રમત રમતા આવડવી જોઈએ પૈસા કમાવા માટે
મજૂરી તો હવ કર, મજૂરીથી પૈસો ભેળો ના થાય, રમતથી પૈસો ભેળો થાય. હા તમે કહે હું બધું કરી. બરોબર, લેડો તા દીવબા લઈ જાઉં. હા વાંધો નહીં, લઈ જાઓ તમે બધા, હો. લેડો કાકા હું તને જાઉં. હા હું ફોન કરતો તમારો રહીએ, ઉપકાર હું કદી નહીં ભૂલું. તું ચિંતા ના લેડો તા, કર. જય માતાજી. હા જય માતાજી હો સુરભાઈ, એ હા. એ આવજો. આવજો.